નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સંખ્યા જ્ઞાન 2 ભાગ 13 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સંખ્યા જ્ઞાન 1 ના 12 વિડીયો અને સંખ્યા જ્ઞાન 2 ના પણ 12 વિડીયો થઈ ગયા છે. તમે મારા પ્લેલિસ્ટની અંદર જઈને જવાહર નવોદયમાં જઈને આ વિડીયો જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવિભાજ્ય સંખ્યા વિશેની વાત કરવામાં આવી છે. અવિભાજ્ય સંખ્યાને માત્ર એક વડે જ નિશેષ ભાગી શકાય છે, એટલે એને અવિભાજ્ય સંખ્યા કહે છે. અથવા તો એને માત્ર બે જ અવયવ છે એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ. દાખલા તરીકે 2, તો 2 છે એ એકના પાડામાં આવે છે 1 2 2, અને બીજું આવે છે 2 1 2. પછી 2 છે એ બીજા એકય ઘડિયાની અંદર આવતું નથી, માટે 2 ને માત્ર બે જ અવયવ થયા, 1 અને 2. એવી રીતે 3, એવી રીતે 5, એવી રીતે 7, એવી રીતે 11. તો આવી રીતે ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓ ઘણી બધી આવે છે. એ તમામને માત્ર બે જ અવયવ છે, એક પોતે અને એક બીજો છે 1. આ બે જ અવયવ મળે છે, માટે તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. એક માહિતી આપવામાં આવી છે, એ તમારા માટે ઉપયોગી છે. તમે નોટની અંદર પણ લખી શકો છો આ માહિતીને. પહેલી માહિતી છે, અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય છે, એક છે 1 અને બીજો પોતે. બીજું છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. આ ધ્યાનમાં રાખવાનું છે. એવી જ રીતે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા પણ 2 છે. એવી જ રીતે સૌથી મોટી બેકી અવિભાજ્ય સંખ્યા 2 છે. એટલે કે 2 એક જ એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતે આગળ વધીએ તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા 3 છે. આ પણ ધ્યાનમાં રાખજો, સૌથી નાની. આપને ક્યારેક પ્રશ્ન થાય તો સાહેબ 1 ને શું કરવાનું? તો 1 છે એ વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. આગળ વધીએ તો 1 થી 25 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ 9 આવે છે. આ પણ કંઠસ્થ કરીએ, લખી લઈએ, પાકું કરીએ. એવી જ રીતે 1 થી 50ની અંદર કુલ અવિભાજ્ય સંખ્યાઓ 15 થાય છે. આ પણ ધ્યાનમાં રાખીએ. એવી જ રીતે 101 થી 200 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ 21 થાય છે. આને પણ તમારે પાકું કરવું પડશે. એવી જ રીતે 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો જે 1060 થાય છે. આ બરાબર યાદ રાખીએ. આ આધારિત પ્રશ્નો ઘણા પૂછાણા છે. તો આને તમારી નોટની અંદર લખી લેજો અને પાકું કરજો. વિડીયોને તમે પુશ પણ કરી શકો છો લખવા માટે. ચાલો આગળ વધીએ. અહીંયા તમને થોડીક માહિતી આપવામાં આવી છે કે 2 થી 10માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ. તો તમે જોઈ શકો છો કે 2 થી 10ની અંદર આવતી સંખ્યાઓ કઈ કઈ છે, તો એ અહીંયા તમને આપવામાં આવી છે. એ સંખ્યાઓ છે 2 3 5 7, અને એનો સરવાળો કેટલો થાય છે? તો કે 17. એનો સરવાળો છે એ 17 થાય છે. કુલ સંખ્યાઓ કેટલી છે? તો કે 4. કુલ સંખ્યાઓ 4 છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ 11 થી 20 એમાં આવતી સંખ્યાઓ 11 13 17 19, એ બધી સંખ્યાનો સરવાળો 60 થાય. કુલ સંખ્યા 11 થી 20માં આવતી અવિભાજ્ય સંખ્યા 4 છે. 21 થી 30માં આવતી સંખ્યાઓ 23 અને 29 છે. એનો સરવાળો 52 થાય. અને બે સંખ્યા ગણાય, 2 છે. અહીંયા પણ 31 થી 40માં 2 આવે છે. એનો સરવાળો 68 છે. એવી જ રીતે 41 થી 50માં આવતી સંખ્યા 3 છે. એનો સરવાળો 131 છે. એવી જ રીતે 51 થી 60માં આવતી સંખ્યાઓ 53 અને 59, એનો સરવાળો 112, અને કુલ 2 સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે 2 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80ની વચ્ચે, 80 થી 90ની વચ્ચે અને 90 થી 100ની વચ્ચે આવતી સંખ્યાઓ યાદ રાખવી પડશે. તમારે પાકી કરવી પડશે
કે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 60 67 71 73 79 83 અને 97. ખાસ સિસ્ટમ એ રાખજો, બોલો ત્યારે બધી સાથે બોલવાની. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 43 59 61 67 71 73 71 73 79 83 89 અને 97. આવી રીતે બોલવાનો ક્રમ રાખશો, કંઠસ્થ કરશો તો જે પદ્ધતિ તમે પાડી હશે એ પ્રમાણે તમને યાદ રહી જશે. અને ખાસ એનો સરવાળો, કુલ સરવાળો અને કુલ સંખ્યાઓ 25 છે, આ પણ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક બીજી માહિતી પણ આપવામાં આવી છે. એક અંકની સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. એવી જ રીતે એક અંકની સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, અથવા તો બેકી સંખ્યા કીએ અવિભાજ્ય સંખ્યા તો પણ 2 આવશે. 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા 97 થશે. એવી જ રીતે 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કીએ તો 11 થી ચાલુ થાય છે 2 અંકની સંખ્યાઓ. 3 અંકની સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે એ તમને કહેવામાં આવે તો તમારે 997 કહેવાના છે. અને 3 અંકની નાનામાં નાની સંખ્યા કહીએ તો 101. 101 એ સૌથી નાની સંખ્યા છે. તો આ તમારે રફ નોટ, બાકી નોટમાં યાદ રાખો એવા મુદ્દાઓ છે, એક નોટની અંદર તમે લખી લેજો. દરેક વિડીયોમાં શરૂઆતમાં ઉદાહરણ, દ્રષ્ટાંત, માહિતી આપવામાં આવી છે, એ તમે પાકી નોટમાં અથવા તો તમારી બુકની અંદર યાદ રાખવા માટે લખી શકો છો. ચાલો આગળ વધીએ. 10 થી 20ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ તો 11, 13, 17, 19. તો આ 4 છે એ અવિભાજ્ય સંખ્યાઓ 11 થી 20ની વચ્ચે આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 21 થી 50 સુધીમાં મૂળ સંખ્યાઓ કેટલી? આપણા માટે આ નવો શબ્દ છે મૂળ. મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા થશે, આ પણ ધ્યાનમાં રાખજો. તો 21 થી 50ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓમાં 23, 29, 31, 37, 41, 43, 47 આટલી સંખ્યાઓ આવે છે. કંઠસ્થ કરશો એટલે તમને પણ આ સંખ્યાઓ યાદ રહી જશે. તો ગણી લ્યો કેટલી સંખ્યાઓ થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7. તો જવાબ છે આપણો 7 ગણાશે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે 70 થી 80 વચ્ચે આવતી બધી અભાજ્ય સંખ્યાઓ. અભાજ્ય શબ્દ પણ તમારા માટે નવો છે, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ. તો 70 થી 80ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો ચાલો યાદ કરી લઈએ. વચ્ચે 71, 73, 79 3 સંખ્યા આવે છે. એનો આપણે સરવાળો કીધો છે, તો તમારે એનો સરવાળો કરવો પડે. 9 ને 1 10, 10 ને 3 13, 13નો તગડો. તો તગડાવાળી સંખ્યા આ છે એ જ આવશે, છતાં આપણે સરવાળો કરી લઈએ. વધી ચડી 1, 7 દુ 14, 7 તેરી 21 ને 1 22, એટલે 223 એ એનો સરવાળો થશે. તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, અહીંયા તમને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? મૂળ એટલે કે અવિભાજ્ય. આ ખાસ ધ્યાન રાખજો. અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 27ના ભાગ પડે છે, 57ના ભાગ પડે છે, 77ના ભાગ પડે છે. 97 છે એના ભાગ પડતા નથી, માટે 97 છે એ મૂળ સંખ્યા છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. જો તમે પાકી કરી હોય તો 90 થી 100ની વચ્ચે એક જ સંખ્યા આવે છે અને એ છે 97. સૌથી નાની સમ. સમ એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. અવિભાજ્ય બેકી અવિભાજ્ય સંખ્યા કઈ મળે? તો આપણે આગળ શીખી ગયા છીએ. સૌથી નાની બેકી સંખ્યા 2 છે, અથવા તો સૌથી મોટી બેકી સંખ્યા કહીએ તો પણ 2 જ છે. તો આપણો જવાબ છે 2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ દ્રષ્ટાંતોને તમે તમારી નોટની અંદર પણ પ્રેક્ટિસ કરવા માટે વિડીયોને પુશ કરીને ગણી શકો છો.
અને અગાઉના 12 વિડીયો ન જોયા હોય તો એ પણ જોઈ લેજો અને તમે નવોદયની તૈયારી સારી રીતે કરો એવી શુભેચ્છાઓ.